ગાઈસ, કેમ છો તમે લોકો મસ્ત અને સ્વસ્થ છો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા નવા એક બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો અત્યારે ફ્રેન્ડ્સ વાગી ગયા છે 12:30 અને બધું જ કામ કરીને હું સરસ મજાની રેડી થઈ ગઈ છું. તમે જોઈ શકો છો, જો મારું બધું કામ થઈ ગયું છે અને જો બધું જ. અને હું તારક મહેતા જોઉં છું અને સરસ મજાની જો અહીંયા સોફે બેઠી છું. અને તમને એમ લાગતું હશે કે કામ થઈ ગયું, પણ રુદ્ર કેમ નથી દેખાતો? રુદ્ર હાલો એ પછી કહીશ, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઘણા દિવસો પછી આજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે અમુક કામમાં બિઝી હતા, એટલે આપણે કંઈ બ્લોગ એવું કંઈ. અને બીજું એ કે મને છે ને હમણાંથી ઈચ્છા નહોતી થતી બ્લોગ શૂટ કરવાની. ખબર નહીં કેમ કે છે ને ફ્રેન્ડ્સ, તમે લોકો લાઈક કરતા જ નથી મારું બ્લોગ, એટલે કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં. ઓકે કાંઈ વાંધો નહીં, ચાલો જવા દો એ વાત. તો આજે ઝાઝા દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે હું હેપી પણ બહુ છું. અને હું ઘરે એકલી છું. કેટલા જો 12:30 થઈ ગયા છે અને હું એકલી છું ઘરે. કેમ કે આજે આવવાની છે મારી સિસ્ટર. તો સાહેબને રુદ્ર બંને ગામડે ગયા છે, કંઈક કામથી ગામડે ગયા છે અને કામ હતું એટલે એને ગામડે જવું પડ્યું. અને રુદ્રને વેકેશન પડી ગયું હતું એટલે રુદ્ર તો સાથે જાય જ. અને આજે પાયુ આવવાની છે મારી સિસ્ટર, તો હું એને રાહ જોઈને બેઠી છું. કેમ કે એ ટ્રેનમાં આવવાની છે અને એને આવતા 2-2:30 વાગી જશે, એટલે હું એની રાહ જોઉં છું. એ આવે પછી તમને લોકોને પાયુ સાથે મળાવું. તો આજના બ્લોગમાં ખૂબ મજા આવવાની છે. અમે બંને બહેનો બહુ એન્જોય કરવાના છીએ, તો તમે લોકો મારા બ્લોગમાં જોડાઈ રહેજો. ઓકે ફ્રેન્ડ્સ, અને લાઈક પણ કરી દેજો. હેલો ગાઈસ, જો પાયુ આવી ગઈ છે. મારે છે ને બહુ થાકી ગયા હતા એટલે મેં લીધું નથી. હા, તડકો થઈ ગયો તો પાયુ આવીને તરત સૂઈ ગઈ હતી, એટલે મેં છે ને લીધી નહોતી એને બ્લોગમાં. અને અમે જમી લીધું તો ફટાફટ, એટલે કે ભૂલી જ ગયા હતા કા પાયુ શૂટ કરતા. તો જો હા, પાયુને તડકો બહુ લાગ્યો હતો. તો અત્યારે જો બટેટાનું શાક બનાવું છું. અને પાયુ શું બનાવે? પૂરી બનાવે છે અને મઠ્ઠું ખાવાનું છે આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો પાયુ આવી ગઈ છે, તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. કેમ કે આજે બહુ બ્લોગ થયો નથી, એટલે કાલનો બ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે. હે ને પાયુ? હા, એટલે કાલે મજા આવશે કા પાયુ? ઓકે, લાઈક ફ્રેન્ડ્સ, કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ રાખ્યો છે. અને જો અત્યારે અમે જાગ્યા, જસ્ટ 8 વાગ્યા છે. જસ્ટ જાગ્યા, બ્રશ કર્યા અને અહીંયા સરસ મજાની ચા મૂકી દીધી છે. અને પાયુ પણ ફોન આવી ગયો છે, વાત કરે છે ફોનમાં વિશાલ જોડે. તો ચાલો બધા ચા પીવા, અને બધાને ગુડ મોર્નિંગ. અને મને ફૂલ શરદી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, અને તાવ આવી ગયો છે થોડોક. અને અત્યારે પાછું અમારે ગામમાં જવાનું છે, આવું બધું છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ફ્રેન્ડ, જો અમે આવ્યા બેસી ગયા છીએ. જો બસમાં સિટી બસ અમારે, અમે જઈ રહ્યા છીએ ગામમાં. ગામમાં જઈ રહ્યા છીએ. એસી વાળી મજામાં. ઓકે ચાલો બધા જમવા આવી ગયા છે. બહુ તડકો છે ફ્રેન્ડ્સ, તડકો કાપાઈ. ખરીદી અમે ખૂબ ધૂમ ધોકાર કરી. આમ છો તો હું કેવી લાગે, માથું આમ બાંધી દીધું ફીટ એવી. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. પૂરી અને આ છોલે ચણા અને ઊંધિયું, છાશ, પાણીની પૂરી, ચટણી. ચાલો બધા જમવા. તો ચાલો, ઘરે બપોરે આવી ગયા હતા અને સૂઈ ગયા હતા કા. અને કેવો તડકો લાગ્યો, પાયો જ લાગ્યો. આપણે આઈ થિંક કેટલા વાગે આવ્યા? 3:15 અમે આવ્યા. અને અત્યારે વાગી ગયા છે 6:45 જેવું થઈ ગયું છે. અને મને આવ્યા છે પાણીપુરી ખાવા. જો પાણીપુરી સરસ મજાની આવી ગઈ છે. તો સ્ટાર્ટ કરી દો. અહીંયા ડીમાર્ટ પાસે આવ્યા છે. જો અહીંયા અમારું ડીમાર્ટ છે. આ જો બહુ પાણી
અને ફ્રેન્ડ ફૂલ શરદી આપણને ફૂલ શરદી છે. તો જો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ લેવાતું નથી બ્લોગ, મજા તો બહુ કરી પણ તડકો એટલો હતો ને ગામમાં એટલે બ્લોગ નથી લીધો. કા પાઈ જો પાઈ એટલે ચાલુ કરી દીધું. ઓકે ચાલો મળીએ. જો હવે પાયું બેન સોફ્ટી લઈ લીધી. ચાલો બધાય. અને મારે ખાવાની નથી, શરદી છે એટલે રૂમાલ સાથે લઈ બાઈટ તો લે સાથે. મસ્ત છે કા ભાઈ? હા હવે રાખું માતા શર્મા કે પાયું બોલો. મારી કેવી મજબૂરી છે, હું ખાઈ નથી શકતી. હા કઈ નહીં, હા મટી જાય ગરમીની. ના 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 ઉધરસ આવે. હા સોફ્ટી માટે એક લાઈક કરજો. ફ્રેન્ડ્સ આમ જો આપણે માથા ઉપર ન જાતા, આમ જો ભાઈ ફ્રેન્ડ્સ આ ચોટી પર ના જાતા. એમાં એવું છે, અમે રીલ્સ બનાવતા હતા અને આમ જો એટલો પરસેવો વળ્યો હતો ને તે મેં આવું લઈ લીધું અને મને કઈ ખબર નહોતી કે મારો ફેસ આવો લાગે છે, મારા હેર આવા છે. મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો મને ખબર પડી, ફની થઈ ગયું. તો અમે છે ને જો વાગ્યા છે 11:30 અને અમે નાસ્તો કરીએ છીએ. તો ચાલો નાસ્તો કરવા બધા. કેને પાઈ? હું ગાંઠિયા લસણ વાળા અને કાચી કેરી. હા જો કેરી ખાય છે. એક બાઈટ લે. અત્યારે મેં ઓલા કરેલી હોત તો તું ખાત નહીં. ત્યાંથી કરી ન ગઈ. તાર માટે છે ને હું લાવી કાચી કેરી. હા લેવા ગઈ હતી સ્પેશિયલ. હજી તો કે બોલ ને ઊંઘ આવતી લાગે. જતા રે ઉપર નથી ગયા કઈ તો કે જીજુ બોલા રુદ્ર લે કાચી કેરી. ના રાતની તારે નથી ખાવું. મસ્ત લાગે. તારે રાત્રે ન ખવાય કાચી કેરી. તમે લોકો કહેજો આ લુક મારું કેવું બચ્ચું લાગ્યું? કહેવાય. એ લુક કેસા લગા પાયો આખો? મહાદેવજી મસ્ત લુક છે. મસ્ત મહાદેવજીની ચોટી હોય આમ. બે કા એક શું? मैं ऐसी हूँ, मैं क्या करूँ मैं? जैसी भी हो अच्छी हो. अच्छी है रुदा मम्मी. પાયો કઈ વહી જવાની છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ શું કરે એમાં પાયો હોય છે. હું આવીશ પાછી. આવશે મજા આવશે. લસણિયા બોલો ગાંઠિયા, ખાવાનો જોવાય લસણિયા ગાંઠિયા અને કાચી કેરી ટ્રાય કરજો બધા, બહુ મસ્ત લાગે. પાછા ભાવનગરના જ લસણિયા ગાંઠિયા, બીજે ક્યાંય નહીં. આ કેરી રહી ને આમાં મરચું મીઠું અને ગોળ નાખી દેવાનું અને એકદમ શું કહેવાય જાજુ બધું ગોળ નાખવાનો એટલે પાણી થઈ જાય અને પછી એમાં લસણિયા ગાંઠિયા નાખવાના અને પછી જે ઈ તમને આમ જો ટેસ્ટ આવે. ઈ કોને શીખવાડીશ રેસીપી? એ मैडम सब सिखाती है मेरे को. ચાલો નાસ્તો રાતે 12 વાગે નાસ્તો કરવા બેઠા. થોડુંક તમે આલો. એ જીજુ મઠો લેતા હોય. મઠો 1 કિલો મઠો ખાઈ ગઈ. કિલો મીઠો ખાઈ ગઈ એકલી. બોલ એ જા ચાલ જા મઠો ચલો હવે ગોળો ખાવાનો. બોલો ખાવા તમે આખો દિવસ મોતે ખરીદી કરી. ગોળો ખાવા જવા માટે પણ તમે બધા રેડી. આખો દિવસ તમે ખરીદી કરી. હવે વિડીયો એમ લીધા ને ત્યાં ગઈ ગયા. ના હું હરખું બેઠો. પણ એમ સરખું હું બેઠા. આવ્યા પછી મારે કેટલો હાથ આમ કરવો. બોલો શું બોલો?
આખો દિવસ તમે ખરીદી કરીને થાકી ગયા, એમાં મારો કાંઈ વાંક? હું તો કહેતો જ તો કે હાલો ગોલો ખાવા, મેં ક્યાં ના પાડી? આ બધાને શરદી તમને થઈ ગઈ. તાવ આવી જાય ને શરદી થઈ જાય ને તો પછી હું શું કરું? હવે હું નેક્સ્ટ ટાઈમ આવીશ ને તો સીઝન જતી રહીશ. પણ સીઝન હોય ત્યારે આવજો. ન થવાય. ફ્રેન્ડ્સ મારા હાથ બહુ દુખે છે, હાલો બાય. તમને મારો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય, હર હર મહાદેવ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, બાય.